નમસ્કાર। આજે 15 નવેમ્બર એટલે કે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ। 15 નવેમ્બર 1885 થી આજે 15 નવેમ્બર 2024 એટલે કે આજે ગીજુભાઈ 139 વર્ષના થયા। હું 139 વર્ષના થયા એમ એટલા માટે કહું છું કારણ કે ગીજુભાઈ આપણી વચ્ચે પ્રત્યક્ષ તો નથી, સદેહે તો નથી, પરંતુ તેમની વાર્તા સ્વરૂપે, તેમના ગીતો સ્વરૂપે, તેમના શિક્ષણના પ્રત્યક્ષ અનુભવો સ્વરૂપે, તેમની શૈક્ષણિક સાધન સામગ્રીના આઈડિયા સ્વરૂપે હંમેશા આપણી વચ્ચે રહ્યા છે અને આજે પણ દરેક બાળ કેળવણીકાર માટે ગીજુભાઈ એમના ગુરુ સમાન છે। ગીજુભાઈ વ્યવસાય તો વકીલ હતા, પણ આ બાળ કેળવણી વાળો રસ્તો કેમ પકડ્યો? એ બન્યું તમારી અને મારી જેમ બાળક માટે। જ્યારે તેમના બાળકને પણ શિક્ષણમાં મૂકવાનો થયો ત્યારે તેમણે પણ ઘણું બધું રિસર્ચ કર્યું, ક્યાં બેસાડવો, કેવી રીતે બેસાડવો। આ માટે તેઓ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા એવા શ્રી મોતીભાઈ અમીનને મળ્યા, મારિયા મોન્ટેસરીના ઘણા બધા પુસ્તકો વાંચ્યા અને છેલ્લે કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટની ભાવનગરમાં સ્થાપિત દક્ષિણામૂર્તિમાં જોડાયા। ત્યાં તો તેમને શિક્ષણના પ્રયોગ માટેનો બહોળો અવકાશ મળી રહ્યો અને તેમણે પણ વર્ગખંડની અંદર બંધાયેલા બાળકોને બહાર જઈને ખુલ્લું આકાશ આપ્યું। આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ જે 4 તત્વો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એમાં આ 5મું ચરણ ઉમેરનાર એ આપણા ગીજુભાઈ, બાલ દેવો ભવ। કેમ? કારણ કે આ બાળકો છે ને એ પણ સાચા દેવ સમાન જ છે ને। તો આજે ગીજુભાઈના જન્મદિન નિમિત્તે મારી અને તમારી જેમ કેળવણીના ક્ષેત્રમાં બાળકો માટે કામ કરનાર દરેક શિક્ષક મિત્રોને મારા તરફથી શુભેચ્છાઓ। આવો આપણે સૌ સાથે મળીને ગીજુભાઈનો આ વારસો આગળ ધપાવીએ અને આગળની પેઢીને આ વારસો આપીએ। ગીજુભાઈના જન્મદિવસની આપ સૌને શુભેચ્છાઓ।